રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વસંત પંચમી ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી, જેમાં રાજપીપળા ખાતે આવેલ સ્વામિનારાયણ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીનું ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું. નર્મદાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ વિદ્યા મંદિર નિશાળમાં ભારે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાય છે. સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ જાતે પોતાના હાથે વસંત પંચમીના દિવસે લખેલું હતું, તેથી આ દિવસે શિક્ષાપત્રીનું ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાય છે. આ શિક્ષાપત્રીમાં લખી જીવન જીવવાની કળા દર્શાવી છે. આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ પોતાના હાથે વડતાલમાં લખ્યું હતું, જેમાં માણસે જીવન કેવી રીતે જીવવું, કેવો વ્યવહાર કરવો, પોતાના જીવનનો વ્યવહાર કેવી રીતે કરવો, તે જીવન જીવવાની કળા દર્શાવી છે. આજે માં સરસ્વતી જયંતિ પણ હોવાથી નર્મદાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની શાળા સ્વામિનારાયણ વિદ્યા મંદિરની શાળામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રીની ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું. અને નર્મદામાં ધોરણ 10 અને 12નું સમગ્ર નર્મદા પરિણામ સારું આવે તે માટે આજે સ્વામિનારાયણ વિદ્યા મંદિરની શાળામાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના પૂજન કરાયું હતું. આજે વસંત પંચમીનો દિવસ છે, માં સરસ્વતીની જયંતિ છે, સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ એવી શિક્ષાપત્રીનો 199મો જન્મદિવસ છે. ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર સ્વહસ્તે શિક્ષાપત્રીનું લેખન કરી અને આ સંપ્રદાયના આશ્રિતોને શિક્ષાપત્રી મુજબ જીવવાનું એક આજ્ઞા કરી હતી. એના મુજબ જે જીવશે એને ક્યારે આધિવ્યાધિ ઉપાધિ આવે નહીં. વિશ્વના ફલક ઉપર આપ જોઈ શકો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય કેટલો પ્રસરેલો છે અને એનું મુખ્ય કારણ હોય તો શિક્ષાપત્રીના નિયમો છે. એ મુજબ અહીંયા પણ આપણે પૂજન થયું છે. સાથે સાથે સરસ્વતી જયંતિ છે. સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળાની અંદર વર્ષોથી પ્રણાલિકા છે કે વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી દેવીનું પૂજન થાય. એ પૂજન એટલા માટે કે એમની તો પ્રગતિ થાય, પણ 10મા અને 12મા ધોરણના તમામ બાળકો, સંસ્થાના હોય, સંસ્થા બહારના બાળકોનું પણ સારું રિઝલ્ટો આવે. રાજપીપળા શહેરના, નર્મદા જિલ્લાના અને ગુજરાત રાજ્યના સારામાં સારા રિઝલ્ટો 10-12ના આવે અને તમામ વિદ્યાર્થીઓમાં ઉન્નતિ, પ્રગતિ, વિકાસ અને સારામાં સારી એમનામાં વિદ્યા અભ્યાસની પ્રવૃત્તિ થાય, એ હેતુથી પૂજન થયેલું છે. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. સિદ્ધેશ્વર સ્વામી, રાજપીપળા. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ.